કરોડો હિન્દુઓનું આસ્થાનું પ્રતીક એટલે કુંભ મેળો અને અત્યાર સુધીમાં આ કુંભ મેળામાં કરોડો સનાતનીઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. અદ્ભુત ચાલી રહ્યો છે આ કુંભ મેળો અને કેટલીક એવી અદ્ભુત ઘટનાઓ પણ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ હશે. આ કુંભ મેળામાં કરોડો હિન્દુઓને આસ્થાની ડૂબકી લગાવી એનો એક અનેરો આનંદ મળ્યો છે. તો ન્યૂઝવાળાને આઈઆઈટી વાળા બાબા મળ્યા છે અને સોશિયલ મીડિયાવાળાને ભૂરી આંખ ભરી છોકરી મળી છે. બીજી એક અદ્ભુત ઘટના એ સામે આવી કે કુંભ મેળામાં આ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા બાદ બે મહિલાઓએ બાળકોને જન્મ આપ્યા. સોનમને ત્યાં દીકરાનો જન્મ થયો અને શિવકુમારીએ દીકરીને જન્મ આપ્યો. અને કુંભ મેળાની અંદર આ બાળકોના જન્મ થયા એટલે દીકરાનું નામ કુંભ રાખવામાં આવ્યું અને દીકરીનું નામ ગંગા. તો આવી અદ્ભુત ઘટનાઓથી ભરેલો છે આ કુંભ મેળો. આવનારી 29 તારીખે મૌની અમાવસ્યાના દિવસે પણ શાહી સ્નાન છે અને ઉત્તર પ્રદેશના એક સ્થાનિક અખબારના આંકડા મુજબ એ 4 દિવસની અંદર 8 થી 9 કરોડ લોકો શાહી સ્નાન કરશે અને ત્યારબાદ પણ 2 શાહી સ્નાન આવશે. તો અદ્ભુત ચાલી રહ્યો છે આ કુંભ મેળો. અવશ્ય આ કુંભ મેળાની અંદર એક શ્રદ્ધાની ડૂબકી લગાવજો.